નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વેરાવળના બિલ્ડર, ડેવલપર, બ્રોકર, એડવોકેટ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સહિતના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે વેરાવળના ગામતળ અને ટીપી વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જોકે સુડા હેઠળ આવતા ઓજી વિસ્તારમાં તેમજ જિલ્લાના તાલુકાના ગામડાઓમાં બાંધકામની મંજૂરી આપવામાં અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। બાંધકામ ક્ષેત્રે જોડાયેલા ધંધાર્થીઓએ અગાઉ પણ ગામતળ અને ટીપી વિસ્તારોમાં મંજૂરીમાં વિલંબ થતા આવેદનપત્ર આપ્યું હતું, જેના પરિણામે ત્યાં પ્રક્રિયા શરૂ થઈ હતી। હવે તેઓ વેરાવળના ઓજી વિસ્તાર તેમજ જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। મારું નામ અશોક પુંજાભાઈ દામોદરા છે। હું રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે બ્રોકરનું કામ કરીએ છીએ। સરકારશ્રી દ્વારા 3 વર્ષ પહેલા સુડાના નિયમો જાહેર કરવાથી નગરપાલિકાએ બાંધકામને લગતી તમામ પ્રકારની મંજૂરીઓ, નકશા પાસ કરવાની, બિનખેતીની તમામ મંજૂરીઓ બંધ કરેલ છે। આ અગાઉ અમે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપ્યું હતું, તેથી ગામતળ અને ટીપીમાં આ કામગીરી ચાલુ કરેલ છે, પણ ઓજી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ કામગીરી હજુ સુધી ચાલુ કરેલ નથી। આ કામગીરી સત્વરે ચાલુ કરાવવા માટે અમે આજે કલેક્ટરશ્રીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આગામી દિવસોમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો હવે અમારે ઉપવાસ આંદોલન, ટૂંકમાં આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે। એટલે અમે કલેક્ટરશ્રીને અને ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજકીય આગેવાનોને વિનંતી કરીએ છીએ કે આ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે યોગ્ય પગલાં લે અને સહકાર આપે। આ કામગીરી બંધ થતાં અમે બ્રોકરો સહિત રિયલ એસ્ટેટને લગતા તમામ નાના મજૂરોથી લઈને નાના વેપારીઓ, મોટા વેપારીઓ, આ તમામ લોકોની અત્યારે રોજીરોટી જોખમમાં મુકાયેલી છે અને સદંતર બંધ થયેલી છે કામગીરી।